શ્રી કૃષ્ણ, જય ગૌ માતા મિત્રો બધાને। તો આપણે હવે હેજુભાઈ આવી ગયા છે ઉનાળાના લાંબા વેકેશનમાં, એટલે આપણે હવે બીજી ગાય વિસાણી છે। એટલે આપણે છે ને હવે રોજ ચીકુનું જ્યુસ અને આઈસ્ક્રીમ રોજ આપણે બનાવવાનું છે હેજુભાઈ માટે, સ્પેશિયલ ઘરના દૂધનું। એટલે અત્યારે આપણે કેસર પિસ્તાનું બનાવ્યું છે, તમે જોઈ શકો છો, હજી લિક્વિડમાં છે। ના દૂધ ગરમ થઈ જાય પછી આપણે એનો બધો જ પાવડર ને એવું બધું જે મસાલો હોય એ નાખી દીધો છે। પછી કાલે આ રેડી થશે। એટલે હેજુભાઈને છે ને આઈસ્ક્રીમ છે ને બહારનું બહુ ભાવે છે, એટલે એકવાર હવે આપણો મમ્મીનું છે ને આઈસ્ક્રીમ બનાવેલું ટેસ્ટ કરે ને એટલે બહારનું ખાવાનું ભૂલી જશે હાવ। લગભગ તો જો કે અહીંયા ખાઈ જ છે ઘરે, પણ તોય છતાંય બહાર એક મસ્કો મારી લેશે આઈસ્ક્રીમનો, એટલે છે ને શરદીને ઉધરસ જાતી નથી। જો એટલે એને આઈસ્ક્રીમ બહુ પ્રિય છે ને, એટલે આપણે કેસર પિસ્તાનું બનાવ્યું છે। પાછું બનાવશું ત્યારે આપણે સ્ટ્રોબેરીનું બનાવશું। તને કઈ ફ્લેવરનું ભાવે? સ્ટ્રોબેરીની? હાલો, તો આપણે હેજુભાઈને કેસર પિસ્તા વધારે ભાવે એટલે આપણે કેસર પિસ્તા બનાવ્યું। નેક્સ્ટ વિડીયોમાં આવશે આપણે સ્ટ્રોબેરીનું।